પછી બીજા ભાઈનો રેકોર્ડ આવ્યો છાપામાં. એ કે 6 દિવસથી પપૈના ઝાડ ઉપર બેઠો છે. હું ગયો, મેં કામ ભાઈ આ તારું તો છાપામાં આવ્યું, તું પપૈના ઝાડ ઉપર. એ કે હું શું કરું, ડોક્ટર પાસે ગયો તો કે હવે તારે પપૈયા ઉપર રહેવાનું. ને પરમ દિવસે કેવી રીતે સાંજે હું કંઈક હાલતો હતો, એક જણો ખબર નહીં કઈ જાતનો મોરલ સમજ પડતી, સ્ટ્રીટ લાઇટ નીચે આમ ઊભો હતો, એવી રીતે ઊભો હતો. તો મેં કીધું શું કરે મોઢું ભાઈ, 10 મિનિટ થયા તો હું જોઉં છું, શું છે? કે શું કરીએ ભાઈ, ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે કીધું હવે તું લાઈટ ખાજે. એટલે હું બીજી એક પાર્ટીમાં ગયો તો કચોરી હતી પાર્ટીમાં, હું તો રાજી થઈ ગયો, આ લાઈટ કચોરી. તે એક જણો છે ને આમ ફોલી ફોલીને ખાતો હતો, આમ બધું અંદરનું પૂરણ ખાઈને ઓલું ફોડીને ફેંકી દે. બીજું શું કરે પણ કચોરી ને પતાવલા પોસ્ટમોર્ટમ કરે તું કચોરીનું. તે કે મને ડોક્ટરે કીધું છે બહારનું નહીં ખાવાનું. એટલે આવ્યું છે. અને ધણી પોતાની ધણીને એની વાઈફને કે શું છે તારું મોઢું પડી ગયું? તો કે બહુ માથું બહુ દુખે. તો કે આ ગોળી ખાઈ જા પણ સાઈડમાંથી કાપી કાપીને ખાજે. ઓલી કે ગોળી ખાવામાં સાઈડમાંથી કાં કાપવું? તો કે સાઈડ ઇફેક્ટ ન થાય ને. એટલે અમુક એવી રીતે છે. હા, એક બે બીજા મેઇન મારા કહેવાના છે ને જોક બિફોર આઈ ફોરગેટ. I've got loads, but I think I've got short of time. એક ઘરમાં રેડિયોમાં ન્યૂઝ આવી રહ્યા છે, આ ખાસ સાંભળવા જેવું જોક છે. રેડિયોમાં ન્યૂઝ આવે છે અને ટીવી એ ચાલુ છે અને ટીવીમાં બોલિવૂડના ગાયન આવે છે. હવે ગાયનને અને ન્યૂઝને લાગે ન વળગે કાંઈ નહીં, પણ તમે જુઓ કે નિર્દોષ હાસ્ય કેવી રીતે ઉત્પન્ન થાય છે. ન્યૂઝ આવ્યા, બુશે બિન લાડનને હવે હમણાં ન્યૂઝમાં કહ્યું છે. ટીવીમાં ગાયન આવ્યું, આજા રે અબ મેરા દિલ પુકારા. હવે કેવી રીતે આવા થાય છે તમે સમજો. બીજું ન્યૂઝ આવ્યા, અલ જઝીરા ટીવીમાં લાદેને બુશને જણાવ્યું છે. મોલી બાજુ ગાયન આવ્યું, મેરે હાથો મેં નો ચૂડિયા હે થોડા ખેડો સજન મજબૂરિયા હે. એ લીધો સામે એવો થતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એટેક થયો તો વાજપાઈએ બુશને એ કહે છે ન્યૂઝમાં કે આ વસ્તુ કીધી હતી વાજપાઈએ, કોઈ જબ તુમ્હારા હૃદય તોડી દે. ઓલામાં ગાયન આવે છે, તડપતા હુઆ. બરાબર. પછી કે જય લલિતાએ આજે જ એક ભાષણમાં મુલાયમ સિંહને કહ્યું છે, માં ગાયન આવ્યું, ઓઢણી ઓઢુને ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. પછી આવ્યું, આ સાંભળવા જેવું છે, લાલુ પ્રસાદજીની ઘરે 11મા સંતાનનો જન્મ થયો. ઓલી બાજુ ગાયન આવ્યું, દિલ હે કે બરાબર. પછી કે બીજેપીમાં આડવાણીને મુખ્યમંત્રી પદ ન મળ્યું. ઓલી બાજુ ગાયન આવ્યું, દિલ કે અરમાસોં મેં બહ ગયે. પછી કે 101 કપલ, આ સાંભળવા જેવું છે, આ તો ખાલી જોક છે. 101 કપલના સમૂહ લગ્ન રાજકોટમાં પરિપૂર્ણ થયા. ઓલી બાજુ ગીત આવ્યું, જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો. એટલામાં નિર્દોષ હાસ્ય બધું જે છે. અને ફાઇનલી એક મારો જોક કીધો કે જે સલ્લામાસીને રસિક માસાને સૌથી વાલાવાળો જોક છે કે ગામડામાં તો લિમોઝીન ક્યાં કોઈ જોયું હોય, હાવ ઇન્ડિયામાં ગામડું હોય. એમાં એક ગામડામાં લિમોઝીન આવી એટલે છોકરાઓ તો ગાંડા થઈ ગયા, આ હું આવ્યું તમે જુઓ તો લિમોઝીનમાં શું હતું, કોકની પેટી હતી. કાઢ્યું હવે તમે હસો શું આમ તો દે પેટી કાઢી એ લોકોએ તો ખોઈલું તો કોઈ બિચારા ડોસીમાનો દેહ હતો. હવે ઓળખે તો કોઈ નહીં. ઓલા ચીટકી ઉપર જેનું નામ હતું એ ક્યારે બોલાયા હોય એના ઝોપડામાંથી, બોલાયા એના ઝોપડામાંથી. બિચારો રોવા માંડી કે અમારા બા છે. બિચારો બધાએ આશ્વાસન આપ્યું કે જો આ ભાઈ તારો કાગળ છે તું વાંચી લે. હવે કાગળ છે ને મોટા ભાઈ, એનો મોટો ભાઈ એને લંડનથી લખતો હતો. એ કાગળમાં શું લખ્યું હતું ખબર છે? સાંભળજો બરાબર, અમારો છેલ્લો જોક છે. એ કે વાલા નાના ભાઈ, ઘણી જ દિલગીરીથી જણાવવાનું કે આપણા માતૃશ્રીનું દુઃખ ભર્યું અવસાન થયું છે. એનું છેલ્લું ઈચ્છા એ જ હતી એની કે આપણા ગામડામાં એને અંતિમ સંસ્કાર દેવામાં આવે તો મને તો અહીંયા હોલિડે ન મળે
તને એનો પાર્થીને મોકલું, તું બધી ક્રિયા કરી દે. એ તો સમજાવે. પછી શું લખ્યું ખબર? એ કે બાના ડાબા હાથમાં છે ને મેં રાડો ઘડિયાળ પહેરાવી ને એ મેં તારી માટે મૂકી છે. એ કાઢી લેજે. આપણે ગુજરાતી સંપેત્રા મોકલવાની વાત છે, સમજો તમે. પછી કે બાને મેં છે ને 6 જોડી સોક્સ પહેરાવ્યા છે, એ મેં ભાભી માટે મોકલ્યા છે, એટલે એ કાઢી લેજે. કે બાને જે 2 સ્વેટર પહેરાવ્યા ને મામીને ઠંડી ન લાગે ને એની માટે મોકલ્યા છે, એને લઈ લેજે, એ કાઢી લેજે. પછી કે બાને જરાક ઊંચા કરીશ ને તો કેસરની ડબ્બી, બદામ પિસ્તાના પડીકા છે, એ બધું મેં તને મોકલું છે. અને છેલ્લે હું લખ્યું તું, સાંભળજો, છેલ્લે હું લખ્યું તું એ કે તને બીજું કાંઈ જોતું હોય તો મંગાવજે, બાપુજીની તબિયત હારી નથી. થેન્ક યુ, થેન્ક્સ.